એસસીઓ બેઠકમાં ભારતના વર્ચસ્વથી ટ્રમ્પ નારાજ, ભારત સાથેના સંબંધોને એકતરફી અને વિનાશક ગણાવ્યા. કહ્યું ભારતે અમેરિકાની વસ્તુઓ પર ઊંચા ટેરિફ લગાડ્યા અને કહ્યું હવે ટેરિફમાં સંપૂર્ણ ઘટાડો કરવાની કરી છે ઓફર, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. નિફ્ટીની વીકલી એક્સપાયરના દિવસે ભારત માર્કેટમાં આજે મિશ્ર સંકેતો. એફઆઈઆઈની કેશમાં વેચવાલી, પણ વાયદામાં થોડી કવરિંગના સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર. એશિયન માર્કેટ મિશ્ર, જ્યારે ડાઉ ફ્યુચર્સમાં પણ ફ્લેટ. ગઈકાલે લેબર ડેને કારણે અમેરિકાના બજાર હતા બંધ. રશિયા યુક્રેન વચ્ચે ટેન્શન વધતા ક્રૂડમાં મામૂલી તેજી. આ તરફ સોના ચાંદીની ચમક યથાવત. અમેરિકામાં દર ઘટવાની આશાએ 4 મહિનાના શિખરે પહોંચી ચાંદી. આંતરરાષ્ટ્રીય બજારમાં 14 વર્ષના ઉચ્ચતમ સ્તર પર. ઓગસ્ટમાં હીરો મોટોની અનુમાન કરતાં વધારે વેચી બાઇક્સ. કંપનીનું વેચાણ 8% વધી 5,31,000 યુનિટ પહોંચ્યું. એક્સપોર્ટમાં 72% ઉછાળો. અને ટૂંકમાં જ હકીકત બનશે જીએસટી રિફોર્મ. કાલથી શરૂ થનારી 2 દિવસની જીએસટી કાઉન્સિલની બેઠકમાં 5% અને 18%ના 2 સ્લેબ પર રાખવા માટે કેન્દ્રનો પ્રસ્તાવ પર કરશે વિચાર. કેટલાક સીન પ્રોડક્ટ્સ પર 40% ટેક્સનો પ્રસ્તાવ. ટેક્સટાઇલ સેક્ટર માટે એક વધુ રાહતના સમાચાર. સરકારે પીએલઆઈ સ્કીમના આવેદનની મર્યાદા વધારી. હવે 30 સપ્ટેમ્બર સુધી મળશે તક.